નમસ્કાર. વોઇસ ઓફ સનાતનના પ્લેટફોર્મ ઉપર હું ડૉક્ટર કૃણાલ જોશી આપ સૌનું સ્વાગત કરું છું. આજે પ્રશ્ન થાય કે નવરાત્રિ એ શા માટે? જ્યારે નવરાત્રિનો મહિમા વર્ણવું ત્યારે એક ગરબાથી જ શરૂઆત કરું. ગરબાની એક પંક્તિ મને અહીં સ્મરણ થાય છે. હે આવી આસોની રઢિયાળી રાત મોરીમાં, પગલા પાડો ને બિરદાડીમાં. હે આવી આસોની રઢિયાળી રાત મોરીમાં, પગલા પાડો ને બિરદાડીમાં. આસો પાલવના તોરણ બંધાવું, કુમકુમ કેસરના સાથિયા પુરાવું. હે માડી સ્વાગતમાં ફૂલડાની માડ મોરીમાં, પગલા પાડો ને બિરદાડીમાં. તો આપણે ત્યાં 4 નવરાત્રિ છે. એમાં 2 પ્રગટ છે અને 2 ગુપ્ત છે. 4 નવરાત્રિ કઈ કઈ? તો ચૈત્ર માસની નવરાત્રિ, પછી આસો મહિનાની નવરાત્રિ, મહા મહિનાની નવરાત્રિ અને અષાઢ માસની નવરાત્રિ. 2 નવરાત્રિ પ્રગટ છે. પ્રગટ નવરાત્રિ કઈ કઈ? તો ચૈત્ર અને આસો, આ 2 નવરાત્રિ પ્રગટ છે. અને 2 નવરાત્રિ ગુપ્ત છે. ગુપ્ત નવરાત્રિ કઈ કઈ? તો ગુપ્ત નવરાત્રિ અષાઢ માસ અને મહા મહિનાની જે નવરાત્રિ છે ગુપ્ત નવરાત્રિ છે. પણ આજે ચર્ચા કરવી છે આસો મહિનાની નવરાત્રિ. દેવી ભાગવતના તૃતીય સ્કંધમાં જનમેજય મહારાજે પ્રશ્ન કર્યો અને વ્યાસજીએ નવરાત્રિ વ્રતનો મહિમા જનમેજય મહારાજને વર્ણવ્યો છે. વ્યાસજી કહે છે, શૃણુ રાજન પ્રવક્ષ્યામિ નવરાત્રિ વ્રતમ શુભમ, શરદ કાલે વિશેષેણ કર્તવ્યમ વિધિપૂર્વકમ. નવરાત્રિ વ્રત એ શુભ છે. હવે કેવી રીતે કરવું? તો સર્વપ્રથમ તો નવરાત્રિ વ્રત જ્યારે કરતા હોઈએ ત્યારે અમાસને દિવસે, ભાદરવા મહિનાની અમાસ આવે ત્યારે અમાસને દિવસે આપણે સંકલ્પ લેવો પડે કે હું કેવી રીતે નવરાત્રિ કરી શકીશ. નવરાત્રિ વ્રત એક ટાઈમ ભોજન કરીને પણ કરી શકાય, ફલાહાર કરીને પણ તમે નવરાત્રિ વ્રત કરી શકો. પણ અમાસને દિવસે સંકલ્પ લેવો. થઈ શકે તો દેહ શુદ્ધિ, પ્રાયશ્ચિત્ત, આ બધા વિધાનો, ભગવાન ગણેશજીનું સ્મરણ, વિષ્ણુ ભગવાનનું, માતાજીનું સ્મરણ કરી અને નવરાત્રિ વ્રતનો પ્રારંભ કરો. પ્રશ્ન થાય કે કદાચ 9 દિવસ તમે ન કરી શકો, કોઈ ન કરી શકે, તો સાતમ આઠમ નોમ, આ 3 દિવસનો પણ ઉપવાસ થઈ શકે. કદાચ 3 દિવસ કોઈ ન કરી શકે તો અષ્ટમીનો ઉપવાસ, એ પણ શુભ ફળ આપવા વાળો છે. જ્યારે નવરાત્રિ વ્રત કરતા હોઈએ ત્યારે માતાજીને આપણે આમંત્રણ આપવું પડે કે હે જગદંબા, તમે આવો, અમારા મંડપમાં પધારો. જે સ્થાન ઉપર માતાજીના મંડપનું નિર્માણ કરવાનું છે એ સ્થાન એને લીપણથી લીપવું, એટલે ગાયનું છાણ, ગંગાજળ, એનાથી એ સ્થાનને લીપવું અને માતાજીના મંડપનું નિર્માણ કરવું. અને માતાજીનું અષ્ટભુજાવાળું સ્વરૂપ, માતાજીનું 18 ભુજાવાળું સ્વરૂપ, એ સ્વરૂપની સ્થાપના કરવી. આપણે ત્યાં તો
પ્રાચીન પંક્તિ છે કે લાખ લાખ દીવડાની માંડવડી રે રંગ માંડવડી. તો આવા સ્વરૂપની સ્થાપના માતાજીની કરવી, કદાચ મૂર્તિ ન હોય તો છબીની સ્થાપના કરવી, માતાજીનું પૂજન કરવું. માતાજીની પ્રસન્નતા માટે નવરાત્રિ વ્રતમાં ચંડી પાઠ કરવો, દુર્ગા સપ્તસતી, એ પણ કલ્યાણકારી છે. માતાજીની વિશેષ પ્રસન્નતા માટે શું કરવું? તો કુમારિકાઓનું પૂજન કરવું. જે નાની નાની દીકરીઓ છે, 2 વર્ષથી લઈ અને 10 વર્ષ સુધીની જે દીકરીઓ છે, એ માતાજીનું સ્વરૂપ છે. એમાં 2 વર્ષની દીકરી એ કુમારિકાનું સ્વરૂપ છે. 3 વર્ષની દીકરી એ ત્રિમૂર્તિનું સ્વરૂપ છે. 4 વર્ષની દીકરી એ કલ્યાણીનું સ્વરૂપ છે. 5 વર્ષની દીકરી એ રોહિણીનું સ્વરૂપ છે. 6 વર્ષની દીકરી એ ચંડિકાનું સ્વરૂપ છે. 7 વર્ષની દીકરી એ કાલિકાનું સ્વરૂપ છે. 8 વર્ષની દીકરી એ ગૌરીનું સ્વરૂપ છે. 9 વર્ષની દીકરી એ દુર્ગાનું સ્વરૂપ છે. અને 10 વર્ષની દીકરી એ સુભદ્રાનું સ્વરૂપ છે. તો એમ માની કુમારિકાઓનું પૂજન નવરાત્રિના સમયે કરવું. દીકરીઓને બોલાવીએ ત્યારે મનમાં એવો ભાવ રાખવાનો છે કે આ માતાજીનું સ્વરૂપ છે. તો નવરાત્રિ વ્રતમાં શક્ય હોય તો ભૂમિ શયન કરવું. માતાજીની પ્રસન્નતા માટે નવાર્ણ મંત્ર જે માતાજીનો છે, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, આ નવાર્ણ મંત્રના અનુષ્ઠાન કરવા. તો ભક્તિપૂર્વક જ્યારે વ્રત સંપન્ન થાય ત્યારે જો અનુકૂળતા હોય તો હવન કરવો, નવાર્ણ મંત્રથી આહુતિ આપવી, દુર્ગા સપ્તસતીથી પણ આહુતિ આપી શકાય છે. નવરાત્રિ વ્રત એ ભગવાન શ્રી રામજીએ કર્યું. માતાજીના આશીર્વાદથી ભગવાન રામજીએ રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. તો આવું નવરાત્રિનું વ્રત છે. અને એટલે જ મને પંક્તિ સ્મરણ થાય કે મેં તો શણગાર્યો ચાચર ચોક, મારે ઘેરે આવો રે, એ વાગ્યા ઢોલીડાના ઢોલ, મારે ઘેરે આવો રે, મેં તો ગરબો માંડ્યો ગોખ, મારે ઘેરે આવો ને, મેં તો શણગાર્યો ચાચર ચોક, મારે ઘેરે આવો રે. તો ભક્તિભાવથી માતાજીનું આહ્વાન કરી આપણે નવરાત્રિ વ્રત કરીએ અને દેવી પરાયણ બનીએ, એ જ અભ્યર્થના સાથે આજે જે સનાતન પ્લેટફોર્મ જે આ છે, એ પ્લેટફોર્મનો માત્ર એક જ સિદ્ધાંત છે કે શક્તિની ઉપાસના, ભગવાનની ઉપાસના, આપણે માતાજીની ઉપાસના કરીએ, ભગવાનની ઉપાસના કરીએ, પણ એ ઉપાસના આપણે કેવી રીતે કરીએ એની સાચી માહિતી આ પ્લેટફોર્મ દ્વારા અપાતી હોય છે. તો આવો આપણે ભક્તિપરાયણ બની આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ, એ જ અભ્યર્થના સાથે ડૉક્ટર કૃણાલ જોશીના નમસ્કાર.